નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ રાહુની વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહી છે। મકર રાશિના જાતકો માટે રાહુ કેવું વિશેષ ફળ આપશે, શું લાભ થશે, શું સાવધાની રાખવી જોઈએ એ વિશેષ ચર્ચા સાથે આપણે કયા રાહુના ઉપાય કરવા જોઈએ, રાહુ ક્યારે અશુભ ફળ આપે છે એ પણ વિશેષ ચર્ચા। મિત્રો રાહુ તમારી રાશિ અનુસાર બીજા ભાવમાં છે, શનિના ભાવમાં છે, એટલે કે શનિની રાશિમાં છે, કુંભ રાશિમાં છે। બીજો ભાવ છે એ ધન ભાવ માનવામાં આવે છે, બીજો ભાવ છે એ વાણીનો માનવામાં આવે છે, બીજો ભાવ છે એ પરિવારનો માનવામાં આવે છે। રાહુ જ્યારે બિરાજી થશે જે રાહુ ફળ આપશે, 1 ઓગસ્ટ સુધી રાહુ કેવું ફળ આપશે। રાહુની 3 દ્રષ્ટિ પડે છે, જે ષષ્ઠમ ભાવમાં પડશે, અષ્ટમ ભાવમાં પડશે અને દશમ ભાવમાં પડશે। પંચમ દ્રષ્ટિ, સપ્તમ દ્રષ્ટિ અને નવમ દ્રષ્ટિ, આ દ્રષ્ટિનું શું ફળ મળશે એ પણ આપણે ચર્ચા કરશું। સૌથી પહેલા રાહુ બીજા ભાવની અંદર શું ફળ આપશે, તો આપના માટે રાહુ છે વિશેષ કરીને ધનમાં લાભ કરાવવાનું છે, ધનમાં અભિવૃદ્ધિ કરાવવાનું છે, અચાનક ધન આપશે। રાહુનું કામ છે કોઈ પણ કાર્ય અચાનકથી કરવું, કેમ કે મિત્રો રાહુ છે એના કારક કઈ કઈ વસ્તુ છે। રાહુ છે એ દગાના કારક માનવામાં આવે છે, રાહુ છે જે ચાલાકી છે એના કારક માનવામાં આવે છે, શોર્ટકટ રસ્તો લેવામાં આવે છે તેના રાહુ કારક માનવામાં આવે છે, ભ્રમ ઉત્પન્ન કરો તેને પણ રાહુ કારક માનવામાં આવે છે। સાથે રાહુ જ્યારે બલવાન થઈ જાય, રાહુ જ્યારે ઉત્તમ ફળ આપે ત્યારે નિર્ધન વ્યક્તિને ધનવાન બનાવે છે, પણ રાહુની જ્યારે ક્રૂરતા વધે, રાહુ અશુભ ફળ આપે ત્યારે ધનવાન વ્યક્તિને પણ નિર્ધન બનાવી શકે છે। આ રાહુ છે કલયુગના રાજા માનવામાં આવે છે। સાથે મિત્રો બીજા ભાવમાં રાહુ છે, કુંભ રાશિમાં રાહુ છે, તમારા જીવનની અંદર ધન બાબતમાં જે ચિંતા થતી હતી એ દૂર થશે। અચાનક લાભ એટલે શું, તો કે ઘણી વખત વ્યક્તિઓ માની લે છે કે કોઈ જમીનમાંથી ધન મળે અથવા કોઈ વ્યક્તિના ફસાવીને ધન લઈ લઈએ, આવું અચાનક ધન માનવામાં આવે છે। તો કે એવી વ્યવસ્થા ન થાય, પણ ધન બાબતમાં આપનું કાર્ય જે અટકી ગયું હશે અને જે વ્યક્તિ પાસે આશા જ ના હોય, આવી વ્યક્તિ તમારી પૈસા ધનની વ્યવસ્થા કરે એને અચાનક ધન પણ કહી શકાય છે। સાથે રાહુ છે રાજનીતિના ગ્રહ માનવામાં આવે છે, રાજનીતિમાં જે વ્યક્તિ જોડાયેલા રહેશે તેના માટે આ ખૂબ સારો સમય છે। આપની પદ ઉન્નતિ થશે, આપના જીવનમાં માન સન્માનનો વધારો થશે, યશ કીર્તિનો વધારો થશે, લોકપ્રિયતા વધશે અને રાજકારણમાં સારું આપના જીવનની અંદર ખૂબ પ્રતિષ્ઠાથી આગળ વધી શકશો। હવે પરિવારમાં જે ઝઘડા થતા હોય એ પરિવારમાં પણ વિવાદ દૂર થશે, પણ મિત્રો સાવધાની એ વાતની રાખવાની જરૂર પડશે કે આપને વાણી ઉપર કંટ્રોલ રાખવો પડશે। આપ જેટલો વાણી ઉપર કંટ્રોલ રાખશો તમારા માટે ઉત્તમ તક કહી શકાય, પણ જો વાણીનો કંટ્રોલ નહીં હોય તો આપના જીવન માટે ખાસ કરીને જે પણ પ્રાપ્ત થયું છે એ પ્રાપ્ત થવાના બદલે નુકસાન થવાની સંભાવના વધી જશે। એટલે વાણી ઉપર અવશ્ય કંટ્રોલ રાખજો। હવે વાત કરીએ રાહુની 3 દ્રષ્ટિ, તો પહેલી દ્રષ્ટિ પડે છે છઠ્ઠા ભાવમાં પડે છે, પંચમ દ્રષ્ટિ પડે છે। હવે ષષ્ઠમ ભાવ છે જેને રોગનો માનવામાં આવે છે, ઋણનો માનવામાં આવે છે, નોકરીનો માનવામાં આવે છે, કોર્ટ કચેરીનો માનવામાં આવે છે, તેમાં રાહુ શું ફળ આપશે તેની વિશેષ ચર્ચા કરીએ તે પહેલા એક નંબર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર લાઈક કરજો, શેર કરજો, પહેલી વખત આ ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે ફેસબુકના માધ્યમથી જોતા હો તો મારા પેજને ફોલો કરી લેજો, ફેસબુકની અંદર પણ આપ શેર કરી શકો છો। મિત્રો રાહુના ગોચર ગ્રહોની સ્થિતિ પ્રમાણે ચર્ચા કરીએ છીએ। હવે રાહુ ષષ્ઠમ ભાવમાં સૌથી પહેલા આપણે લાભની વાત કરીએ તો આપ કોઈ પણ કેસમાં ફસાયા હો તો તેમાં મુક્ત થવાના સમાધાનના રસ્તા મળશે। જોબમાં આપની જે પરેશાની હતી, નોકરીમાં આપને શત્રુ હેરાન કરતા હતા અથવા આપની પાછળ રાજકારણ થતું હતું તે પણ રાજકારણ બંધ થશે, પ્રમોશન થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે। 1 ઓગસ્ટ સુધી પ્રમોશન થવાના યોગ છે। સાથે આપને નોકરીની અંદર આપના બોસ સાથે, આપના સહકર્મચારી સાથે જે સંબંધો તૂટી ગયા હતા અથવા એમાં આપના સંબંધોમાં
જે પ્રેમ મળવો જોઈએ પ્રેમ મળતો ન હતો એ પ્રેમ મળશે, સહયોગ મળશે. પણ આપણે સાવધાની કઈ વાતની રાખવી જોઈએ? સૌથી પહેલા તો કોઈ પણ વ્યક્તિની ખોટી સાક્ષી ન કરવી જોઈએ. પૈસાની લેતી દેતી વખતે પણ કોઈની સાક્ષીમાં ન રહેવું જોઈએ. કોઈના વિવાદમાં આપણે ન પડવું જોઈએ. આટલી સાવધાની અવશ્ય રાખવી જોઈએ. હવે વાત કરીએ સપ્તમ દ્રષ્ટિ. એ 8મા ભાવમાં પડે છે. અષ્ટમ ભાવ છે આયુનો માનવામાં આવે છે. અષ્ટમ ભાવ છે અકસ્માતનો માનવામાં આવે છે. અષ્ટમ ભાવ છે રહસ્યનો માનવામાં આવે છે. અને અષ્ટમ ભાવ છે એ ખાસ કરીને કોઈ પણ કાર્ય અચાનક થાય તેનો પણ માનવામાં આવે છે. જલ્દીથી શીઘ્રતાથી રાહુ કાર્ય કરાવશે, પણ બુદ્ધિથી વિચારીને કાર્ય કરવું જોઈએ. સંગત દોષથી આપણે બચવું જોઈએ. વિજ્ઞાન ક્ષેત્રમાં કોઈ પણ ત્યાં જોડાયેલા હો, પછી નોકરી કરતા હો અથવા આપણો બિઝનેસ હોય તો તેમાં સફળતા મેળવવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપને સંગત દોષથી બચશો તો વ્યસનથી બચશો, અને વ્યસનથી દૂર રહેવું જોઈએ. વ્યસનમાં રહેશો તો આપના યશ માન સન્માનનો ઘટાડો થશે, એટલે ખૂબ કાળજી રાખજો. હવે વાત કરીએ ત્રીજી દ્રષ્ટિની. તો ત્રીજી દ્રષ્ટિ પડે છે જે દશમ ભાવમાં પડે છે, નવમ દ્રષ્ટિ છે. દશમ ભાવ છે કેરિયરનો છે, કર્મનો છે, પિતાનો પણ ગણવામાં આવે છે. આપના કર્મની અંદર ઉન્નતિ થશે, આપ આધ્યાત્મિક બનશો. રાહુ આધ્યાત્મિક રસ્તો તો આપે છે, પણ ચાલવું એ આપણા હાથમાં છે. આપના જીવનની અંદર જે વિદેશથી કોઈ પણ કાર્ય કરો છો, જે કાર્ય અટકી ગયું હતું તેમાં પણ આગળ વધી શકશો. ઓનલાઈન બિઝનેસ કરો છો તો તેમાં પણ આગળ વધી શકશો. વિવાહ ક્ષેત્રમાં પણ આપને શાંતિ રાખવાની જરૂર પડી શકે છે. ભ્રમ ઉત્પન્ન ન થાય, શંકા ઉત્પન્ન ન થાય, એની ખાસ કાળજી લેશો. પ્રેમ અને વિશ્વાસ રાખજો. એકબીજાને સમય આપશો તો આપનું વૈવાહિક જીવન સુખી થશે. પિતાના સંબંધોમાં ખાસ કરીને ખૂબ જ સહનશીલતાથી, સ્નેહ સાથે, પ્રેમ સાથે આપણે વર્તવું જોઈએ. હવે વાત કરીએ રાહુ ક્યારે વિશેષ ફળ આપે છે, ક્યારે સુફળની પ્રાપ્તિ કરાવે છે. જ્યારે રાહુ મિત્ર રાશિમાં હોય, બલવાન હોય, ત્યારે ખાસ કરીને સુફળની પ્રાપ્તિ કરાવે છે. પણ એ જ રાહુ જ્યારે જન્મ કુંડળીમાં, મિત્રો ઘણા બધા વ્યક્તિઓને મકર રાશિ હશે તો બધાને સુખ ફળ મળે તો કે ના, ઘણા વ્યક્તિને અશુભ ફળ પણ મળી શકે છે. જેની જન્મ કુંડળીમાં 6થા સ્થાનમાં રાહુ હોય, જેની જન્મ કુંડળીમાં 8મા સ્થાનમાં રાહુ હોય, જેની જન્મ કુંડળીમાં 12મા સ્થાનમાં રાહુ હોય, તેને ખાસ કરીને નુકસાન થવાની સંભાવના વધી શકે છે. અથવા એમ કહી શકાય રાહુ છે વૃશ્ચિક રાશિમાં હોય અથવા ધનુ રાશિમાં હોય, તે જાતકોને પણ સાવધાની રાખવાનો સમય છે. તેને પણ રાહુ અશુભ ફળ આપી શકે છે. હવે રાહુ જ્યારે અશુભ ફળ આપે ત્યારે શું ઉપાય કરવો જોઈએ? આપણી જન્મ કુંડળી બતાવી વિશેષ તરીકે રાહુનું પંચાંગ કરાવવું જોઈએ. રાહુનું પ્રતિ દિવસ જે બીજ મંત્ર આપું છું ને એક માળા અવશ્ય કરવી જોઈએ. ઓમ બ્રામ બ્રીમ બ્રોમ શહ રાહવે નમઃ. બુધવારના દિવસે આપની યથાશક્તિ અન્નનું દાન કરો. પ્રતિ દિવસ કૂતરાઓને રોટલી નાખો, પક્ષીઓને દાણા નાખો. મિત્રો, રાહુ આપણા જીવનમાં વિશેષ ફળ આપે તેવી શુભેચ્છા સાથે આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.